વાપી જીઆઈડીસી પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ પુરુષ અને મહિલાની શકલ પરથી આપને આ લોકો સીધા અને ભોળા દેખાતા હશે, પરંતુ આપણે જણાવીએ કે આ બંને માસૂમ દેખાતા ચહેરાઓની પાછળ શાતિર દિમાગ છે। આ મહિલા અને પુરુષ બંને એક ઠગ ગેંગ સાથે મળીને વાપી અને આસપાસના રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરીને ફરાર થવાની ફિરાકમાં હતા। જો કે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। વિગતે વાત કરીએ તો પોલીસના હાથે ઝડપાયેલી આરોપી અંજલિ રાહુલ યાદવ અને વલસાડના ધરમપુરના બિલપુડીના મિલન મહાલા આ બંને એક ઠગ ટોળકીના સભ્યો છે, જેઓ દુબઈની બોડ્રો કંપનીમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવતા હતા અને રોકાણકારોને આકર્ષવા તેઓ ચમકદમકવાળા સેમિનારો યોજી રોકાણકારોને લલચાવતા હતા। મહત્વપૂર્ણ છે કે દેશની સરકારી અને અન્ય બેંકોમાં વાર્ષિક 7 થી 8% વ્યાજ ચૂકવવામાં આવે છે। જો કે આ ટોળકીએ વાર્ષિક નહીં પરંતુ રોકાણકારોને એક મહિનામાં જ 6% વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું। ત્યારબાદ વાપી અને આસપાસના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી શરૂઆતમાં તેઓને ઊંચા વ્યાજનું ચૂકવણું પણ કરતા હતા। જો કે ત્યારબાદ રોકાણ વધી જતાં આ ટોળકી રોકાણકારોના નાના ચાવ કરી ગઈ હતી, જેની પોલીસ ફરિયાદ દાખલ થતાં જ વાપી જીઆઈડીસી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આ ટોળકીની અંજલિ રાહુલ યાદવ અને ધરમપુરના બિલપુડીના મિલન મહાલા નામના આરોપીની ધરપકડ કરી છે। જો કે આ ટોળકીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ એવો મૂળ યુપીના મુઝફ્ફરનગરનો લવિશ ચૌધરી છે, જે દુબઈમાં રહે છે અને દુબઈમાં જ બેઠા બેઠા આ રેકેટ ચલાવતો હતો। ફરિયાદમાં મુંબઈના કલીમ શેખ અને વિકાસ બારીક અને અરવિંદ દુબે વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આમ 3.40 કરોડની ઠગાઈના કેસમાં 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી બાકીના આરોપીઓ દેશ વિદેશ ફરાર ન થઈ જાય તે માટે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ પોલીસે જાહેર કરી દીધી છે। ઝડપાયેલ આરોપી અંજલિ રાહુલ યાદવ અને મિલન મહાલાની આગવી ઢબે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। આરોપીઓએ રોકાણકારોને આકર્ષવા માટે દુબઈ, સુરત, મુંબઈ સહિત મોટા શહેરોમાં ચમકદમકવાળા સેમિનારો યોજાતા હતા અને તેમના રોકાણકારોને મહિને 6%નું ઊંચું વ્યાજ આપવાની સાથે વૈભવી લાઈફસ્ટાઈલ અને લક્ઝરિયસ ગાડીની લાલચ પણ આપતા હતા। આથી રોકાણકારોને લાલચમાં આકર્ષાઈ અને પોતાના સગાવાલા અને પોતાની અન્ય મિલકતો પણ વેચીને આ કંપનીઓમાં રોકાણ કરતા ગયા। આ ટોળકી રોકાણકારોનો વિશ્વાસ જીતવા રોકાણકારોની ઓનલાઈનની આઈડી બનાવીને તેમાં ઊંચા વ્યાજનું પ્રોફિટ પણ બતાવતા હતા। જો કે કેટલીક વાર તેઓ એક કંપની બંધ કરીને અન્ય નામે કંપનીઓ શરૂ કરતા હતા। ત્યારબાદ આ ગેંગ કંપનીઓ બંધ કરીને રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરીને ફરાર થવાની ફિરાકમાં હતા। જો કે પહેલા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જ વાપી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને અંજલિ યાદવ અને મિલન મહાલા નામના 2 આરોપીઓની ધરપકડ કરીને 4 આરોપીને ઝડપવા તપાસ તેજ કરી છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આવી ઠગ ટોળકીઓ દ્વારા રોકાણકારોને ઊંચા વ્યાજ સહિત અનેક ગણું વળતર આપવાની લાલચો આપીને આકર્ષી કરોડો રૂપિયાનું ફુલેકું કરી અને રોકાણકારોના રૂપિયા ચાઉ કરાવવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી, જેમાં અનેક લોકોએ પોતાની મરણ મૂડી ગુમાવી હોવાના પણ કિસ્સાઓ બહાર આવ્યા છે। જો કે તેમ છતાં ઊંચા વ્યાજની અનેક ગણા વળતરની લાલચે હજુ પણ અસંખ્ય લોકો આવી જ ટોળકીઓનો ભોગ બને છે। જો કે અત્યારે તો પોલીસ ઠગ ટોળકીના 2 એજન્ટોની ધરપકડ કરી છે, જ્યારે દુબઈમાં બેઠેલો લવિશ ચૌધરી અને અન્ય વોન્ટેડ આરોપીઓ પોલીસની સાથે લાગશે ત્યારે કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે અને ભોગ બનેલા રોકાણકારોની સંખ્યા વધવાની સાથે ઠગાઈનો આંકડો પણ કરોડો રૂપિયાથી વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટના નામે વાપીના રોકાણકારો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી અને એમની સાથે છેતરપિંડી કરવા બાબતની હકીકત વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી। વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આ રોકાણકારોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપીઆઈડી એક્ટ મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તપાસ દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે। જે ધરપકડ કરાયેલ આરોપી છે એમના નામ છે અંજલિ યાદવ અને મિલન મહાલા। કુલ જે ફરિયાદ છે એ 3 કરોડ અને 40 લાખ રૂપિયાથી વધારે છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે। આ ફરિયાદમાં અન્ય 4 આરોપીઓના પણ નામ છે। જે 4 આરોપીઓ છે એમાં કલીમ શેખ, વિકાસ બારીક, અરવિંદ દુબે અને લવિશ ચૌધરી। આ જે લવિશ ચૌધરી છે એ આખા કૌભાંડનો મુખ્ય આરોપી છે એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે અને દુબઈ પણ આ બધા રોકાણકારોને આ સંચાલકો જે છે કંપનીના એ લઈ ગયેલા અને ત્યાં પણ સેમિનાર કરેલા, લોકોને અલગ અલગ લાલચો આપતા હતા। જે લોકો વધારે રોકાણ લાવે એને ગાડીઓની પણ લાલચ આપતા હતા।
જેથી શરૂઆતમાં આ લોકોએ 5 થી 6% રોકાણકારોને એમનું જે રોકાણ છે એના બદલામાં 5 થી 6% જેટલું વળતર આપવાની જાહેરાત કરેલી, જેથી લોકો લલચાવેલા અને શરૂઆતમાં વળતર પણ આપેલું, જેથી લોકો વધારે લલચાવેલા, વધારે લોકોનો સંપર્ક કરેલો, એમના પરિવારના લોકોનો, મિત્રના લોકોનો, બધાનો સંપર્ક કરી અને આ કંપનીમાં અલગ અલગ વેબસાઇટો દ્વારા રોકાણ કરાવેલું. આ લોકોને રોકાણકારોને રોકાણ મળતું બંધ થઈ ગયેલું, જેથી આ લોકોએ ફરીથી અહીંની જે ઓફિસ સંચાલિકા અંજલિ યાદવ હતો એનો સંપર્ક કરેલો. જે આરોપીઓ બહાર વિદેશ ભાગી ગયા છે એ આરોપીઓ વિરુદ્ધની પણ લુકઆઉટ નોટિસ વગેરે કાર્યવાહી ઇસ્યુ કરીને એ આરોપીની પણ ધરપકડ કરી અને રોકાણકારોના જે રૂપિયા ગયા છે એ તમામ રૂપિયા રિકવર કરવાનો પ્રયત્ન પોલીસ કરશે. વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ નગરપાલિકાના વિકાસના દાવાઓ ધોવાઈ ગયા છે. ચોમાસાની શરૂઆતમાં પડેલ પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે. ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર પડી ગયા છે. રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે અને વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. દ્રશ્યોમાં દેખાતા આ રસ્તાઓ કોઈ ગામડાના રસ્તા નથી, પરંતુ વલસાડ શહેરના છે. ચોમાસું શરૂ થવાના પહેલા જ પાલિકા દ્વારા આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. હાઈવે હોય કે શહેરના આંતરિક રસ્તાઓ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે. વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. રસ્તાઓની નબળી ગુણવત્તાને લઈને સ્થાનિકો સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. વલસાડ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે. લોકોની હાલાકી જોઈને કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે. વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપની કામગીરી પર કટાક્ષ કરવામાં આવે તો વિપક્ષે નબળા રસ્તાઓને ભાજપની નવી સ્પેસ ટેકનોલોજી ગણાવી છે. એક તરફ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ આંદોલનની ચીમકી આપી રહ્યું છે, તો શહેરના રસ્તાઓ ખરાબ સ્થિતિ પાલિકા તંત્ર સ્વીકારી રહ્યું છે. અમુક વિસ્તારોમાં રસ્તા ડેમેજ થયા છે. જોકે હાલમાં વરસાદી માહોલ હોવાથી પાલિકા માત્ર થીગડા મારવાનું એટલે કે કામચલાઉ રસ્તા રિપેર કરવાનું જ આશ્વાસન આપી રહી છે. અધિકારીઓ હવે ભલે વરસાદ પછી કામગીરી કરવાનું આશ્વાસન આપતા હોય છે, પરંતુ હજુ તો વલસાડમાં વરસાદ માત્ર શરૂઆત જ થઈ છે. જો પહેલા જ વરસાદમાં રસ્તાઓની આ દયનીય હાલત હોય તો આખું ચોમાસું વલસાડની જનતા કેવી રીતે પસાર કરશે, એક મોટો સવાલ છે. જોવું એ રહેશે કે નગરપાલિકા ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને લોકોને સારા રસ્તાની સુવિધા આપે છે. હવે પાછા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય આવશે અને કહેશે વલસાડ જિલ્લામાં બહુ વરસાદ પડે એટલે રસ્તા તો ખરાબ થાય જ છે. તો એ ધારાસભ્યને મારે પૂછવું છે કે આ પહેલો જ વરસાદ પડ્યો, આમાં તો નથી કઈ 10-15 ઇંચ વરસાદ પડી ગયો કે રસ્તા ખરાબ થઈ ગયા. તમે શા માટે સ્વીકારતા નથી કે તમારી ભારતીય જનતા પાર્ટી એટલે કટકી ચોર પાર્ટી છે? કટકી લઈને તમે આખા ગુજરાતની પત્તા ઠોકી નાખી છે. તો શા માટે તમે સ્વીકારતા નથી? શા માટે બહાના આપો છો? અગાડી પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને ઘણા પત્રકાર મિત્રોને કહ્યું જ છે, જો આ વખતે વલસાડ જિલ્લામાં આ ખાડાના લીધે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિપજશે કે કોઈ પણ જાનહાનિ થશે તો વલસાડ યુથ કોંગ્રેસ અને વલસાડ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરનો ઘેરાવો કરવામાં આવશે અને યોગ્ય વળતર એ લોકોને આ વખતે ચૂકવવું જ પડશે, કારણ કે આ દર વખતે આને આ વસ્તુ તો ચાલશે નહીં. હવે એક જ કોન્ટ્રાક્ટરોને વારંવાર એ રસ્તાનો કોન્ટ્રાક્ટ આપી તમે એક લાલિયાવાડી કરો છો, એના પરથી જે બી કમિશન હોય તે ભગવાન જ જાણે, પર હશે તો જ રસ્તાઓનો આજે આવી હાલત છે કે હજુ વરસાદ પડે, એક જ વરસાદ પડે અને રસ્તા ઉખડી જાય તે વાત તો ગળે ઉતરે તેવી નથી. આના પહેલા બી અમે ઓવરબ્રિજ જ્યાં સ્ટાર્ટ થાય ત્યાં જે રસ્તો હતો તેની આજુબાજુ જે માટી હતી તે ઉચકવામાં જ ના આવી હતી, એના લીધે ઘણા બધા એક્સિડન્ટ થયા હતા ને એ માટી ઉચકવાનું કામ અમે યુથ કોંગ્રેસે કરી હતું ને તે પછી પાલિકાઓની આંખ ખુલી હતી. આજે તમે જુઓ તો હજુ 1 કે 2 જ વરસાદ પડ્યા છે ને આખું વલસાડના રસ્તાઓ પાછા ખરાબ થઈ ગયા છે. હવે જો અગર ફરીથી આવા જ રસ્તાની હાલત જો 4 મહિના રહેશે તો કોંગ્રેસ એ ખાડાઓ પર ભાજપનો ઝંડો મૂકીને વિરોધ પ્રદર્શન કરીશું. એમ જોવા જાય તો દર વર્ષે વલસાડમાં નગરપાલિકાના જે હદ વિસ્તારમાં જેટલા પણ રસ્તાઓ આવે છે દર વર્ષે તૂટી જાય છે. ઘણા વાહન ચાલકો હેરાન થાય છે અને ચોમાસું આવવા પહેલા કામગીરી કરવામાં આવે છે, નહીં કે તેઓ 8 મહિના સુધી એ ખાડાને પૂરશે. દર વખતે ચોમાસાના 1 મહિના પહેલા રસ્તા પર પેચવર્ક કરવામાં આવે છે અથવા તો નવા રસ્તા બનાવવામાં આવે છે અને એ જ રસ્તાઓ લગભગ અઠવાડિયાથી 10 દિવસમાં વરસાદ પડે એટલે તૂટી જાય છે અને આખું ચોમાસું દરેક જનતાએ હેરાન થવાનું છે અને એક્સિડન્ટ પણ થાય છે.
વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર 3 થી 4 વિસ્તારની અંદર નાના એરિયાની અંદર નગરપાલિકાના જે રોડ અમુક છે એનું ડેમેજ છે એની અમને ફરિયાદ મળી છે. એ બાબતે અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દમણમાં 11મીએ ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓનું રાષ્ટ્રીય સંમેલન મળશે. ડ્રગ્સ કંટ્રોલ ઓફિસર્સ વેલફેર એસોસિએશનનું 11 જુલાઈ 2026ના રોજ દમણ ખાતે 4થું રાષ્ટ્રીય સંમેલન યોજાશે. દેશના વિવિધ રાજ્યોના ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તથા કેન્દ્ર સરકારના 400થી વધુ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઈ દવા નિયમન વ્યવસ્થાને વધુ અસરકારક, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. આ સંમેલનમાં કોસ્મેટિક્સ અને આયુર્વેદિક ઉત્પાદનોના ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ, લાઇસિંગ, લેબલિંગ, બજારમાં દેખરેખ તથા ગ્રાહકોની સુરક્ષા માટેના નિયમોનું વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રગ્સ અને મેજિક રેમેડીઝ ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 1954 હેઠળ ભ્રામક અને ગેરમાર્ગે દોરતી દવાઓ તથા આરોગ્ય સંબંધિત જાહેરાતો સામે કડક કાર્યવાહી અંગે પણ ચર્ચા થશે. દેશમાં વધતી નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદે ઉપયોગ અને દુરુપયોગ સામે વધુ અસરકારક નિયંત્રણ માટે વિવિધ નિયમનકારી એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે. એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ જીટ કોટેશ્વર રાવે જણાવ્યું હતું કે નશાકારક દવાઓના ગેરકાયદે વેપારને રોકવા, શંકાસ્પદ સપ્લાય ચેઇનની દેખરેખ, કાયદાના અસરકારક અમલ અને સંબંધિત એજન્સીઓ વચ્ચે માહિતીના ઝડપી આદાન-પ્રદાન જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ સશક્ત સંકલન, સંયુક્ત નિરીક્ષણ, માહિતીની આપ-લે, એકરૂપ નિયમન અને કાયદાના અસરકારક અમલીકરણ માટેની વ્યૂહરચના અંગે પણ વિચારણા કરવામાં આવશે. સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ ગવર્નન્સ, જોખમ આધારિત નિરીક્ષણ, ડિજિટલ મોનિટરિંગ, ડેટા એનાલિટિક્સ, લાઇસન્સિંગ, ફરિયાદોના ઝડપી નિકાલ અને નિયમન પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. ઓનલાઈન આ ઉપરાંત નકલી, ભેળસેળયુક્ત અને ગુણવત્તાહીન દવાઓ સામે કડક કાર્યવાહી, અધિકારીઓની ક્ષમતામાં વધારો, તાલીમ, જનજાગૃતિ અને દેશવ્યાપી દવા નિયમન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટેના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થશે. આ રાષ્ટ્રીય સંમેલન દવા, કોસ્મેટિક્સ અને નાર્કોટિક્સ સંબંધિત નિયમન વ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ ટેકનોલોજી આધારિત સુશાસનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. इसके लिए एसोसिएशन की तरफ से बारंबार ये प्रयास किए जा रहे हैं कि किस तरीके से बेहतर हम काम कर सकते हैं और जैसा कि सर ने बताया, हम सब लोगों का एक ही उद्देश्य है कि कैसे हम बेहतर कोऑर्डिनेट करके काम कर सकते हैं और उसी दिशा में हम काम कर रहे हैं. आज अक्रॉस इंडिया पूरे भारत के लोग यहाँ दमन में आ रहे हैं. हमें भी बड़ा सौभाग्य मिला है धर्मेश जी और आप गुजरात के सानिध्य से आज जो ये प्रोग्राम दमन में हो रहा है, हम लोगों की बहुत लंबे समय से ये आशा और अपेक्षा थी कि दमन का प्रोग्राम कब बढ़े. कोइंसिडेंटली ये 4th एनुअल कांग्रेस आपके यहाँ हो रही है. एक बहुत सकारात्मक मैसेज आप लोगों के माध्यम से ये बहुत आवश्यक होता है कि क्या